કેમ છો બધા મજામાં? આજે આપણે સ્ટાર્ટ કરશું એક્સપોર્ટ ઇમ્પોર્ટને લગતા નોટિફિકેશન્સ કે જે માર્ચ મહિનાની અંદર આવેલા છે. તો એક પછી એક નોટિફિકેશન જોશું. પહેલું નોટિફિકેશન જોશું આપણે ગોલ્ડ અને સિલ્વરના બિઝનેસ એસોસિએટ લોકો માટે કે જે પ્લેટિનમને રિગાર્ડિંગનું આવેલું છે. તો સ્ટાર્ટ કરીએ. DGFTની અંદર નોટિફિકેશન આવેલું છે 5/3/2025ના દિવસે. શું કહેવા માગે છે જોઈએ. નોટિફિકેશન નંબર છે 60 અને 5 તારીખે આવેલું છે. HS કોડ 7110 માટે લાગુ પડે છે. ઇમ્પોર્ટ ઓફ પ્લેટિનમ, જે અત્યાર સુધી પ્લેટિનમ આપણે ઇમ્પોર્ટ કરતા હતા જે ફ્રી કેટેગરીમાં હતું. ફ્રી કેટેગરી ઇન ધ સેન્સ કે તમે વિધાઉટ એની રિસ્ટ્રિક્શન યુ કેન ઇમ્પોર્ટ પ્લેટિનમ, તમે ઇમ્પોર્ટ પ્લેટિનમ મંગાવી શકતા હતા. પણ 5 તારીખ સુધી, 5 તારીખ પછી ગવર્મેન્ટ કહે છે કે જો તમારે પ્લેટિનમ મંગાવવું હોય, ઇફ યુ વોન્ટ ટુ ઇમ્પોર્ટ એન્ડ પ્લેટિનમ, then you have to follow such type of instruction or policies. તો હવે આ ઇન્સ્ટ્રક્શન શું છે, આ કન્ડિશન શું છે? આ કન્ડિશન છે કે જો તમે ઇમ્પોર્ટ કરવા માગતા હોય તો પ્લેટિનમની ક્વોલિટી 99% ઓર મોર, 99% અથવા એનાથી વધારે પ્લેટિનમની પ્યોરિટી હોવી જોઈએ. અધરવાઇઝ ઇટ વિલ બી નોટ અલાઉડ ટુ ઇમ્પોર્ટ. તો ક્લિયર છો? 5 તારીખ સુધી ઇમ્પોર્ટ અલાઉડ હતું. 5 તારીખ પછી ઇટ વિલ બી અંડર રિસ્ટ્રિક્ટેડ કેટેગરી. તો આની એક્સપોર્ટ ઇમ્પોર્ટને લગતા વધારે આ પ્રોડક્ટમાં તમારે ઇન્ફોર્મેશન લેવા અને અમારી સાથે એસોસિએટ થવા માટે જો તમે ઈચ્છતા હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.